છોટા ઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ચુડેલ ગામે વિકાસની મોટી ભેટ, સબ સેન્ટર અને ગ્રામ પંચાયતના નવા મકાનનું લોકાર્પણ। નમસ્કાર, છોટા ઉદેપુર જિલ્લામાંથી વિકાસના સમાચાર સામે આવ્યા છે। પાવીજેતપુર તાલુકાના ચુડેલ ગામે ગ્રામજનો માટે એકસાથે બે મોટી ભેટ મળતા ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। અહીં સરકાર દ્વારા નિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પેટા કેન્દ્ર અને ગ્રામ પંચાયતના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। પાવીજેતપુરના ચુડેલ ગામે યોજાયેલા આ લોકાર્પણ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે પાવીજેતપુરના લોકપ્રિય ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાના હસ્તે લોકાર્પણ તેમજ જિલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેન ડોક્ટર વનિતાબેન રાઠવાની વિશેષ ઉપસ્થિતિમાં આ લોકાર્પણ કાર્ય સંપન્ન થયું હતું। મહાનુભાવોના હસ્તે ચોડાઈલ ગામે નવનિર્મિત સબ સેન્ટર બિલ્ડિંગ અને ગ્રામ પંચાયતના નવા ભવનનું રિબિન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ સમારોહની સાથે સાથે સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા સેવાકીય પ્રવૃત્તિ પણ હાથ ધરવામાં આવી હતી। સબ સેન્ટર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લઈને રક્તદાન કર્યું હતું। ચુડેલ ગામે સબ સેન્ટર શરૂ થવાથી હવે સ્થાનિક ગ્રામજનોને આરોગ્યની ઉત્તમ સેવાઓ ઘર આંગણે જ મળી રહેશે। સાથે જ ગ્રામ પંચાયતનું નવું મકાન બનવાથી સરકારી કામકાજમાં પણ વહીવટી સરળતા રહેશે। આ લોકાર્પણથી સમગ્ર ચુડેલ ગ્રામ પંચાયતમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે। આજરોજ ચુડેલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા સબ સેન્ટરના મકાનનું તેમજ આરએનબી વિભાગ દ્વારા ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ 138 જેતપુર પાવીના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। સાથે સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચુડેલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ આજે આયોજિત થયો, એની પણ મુલાકાત લઈ અને ત્રણેય પ્રોગ્રામમાં રાજકીય આગેવાનો, અધિકારીશ્રીઓ, ગામના નાગરિકો ઉપસ્થિત રહ્યા અને જેતપુર તાલુકાના આ આંતરિયાળ ચુડેલ ખાતે પ્રજાને ઉપયોગી એવી લોક સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું।